નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો આપણે ફાઇનલી દેવભૂમિ દ્વારકા નગરી પહોંચી ગયા છીએ અને આગલા વિડીયો બધા મિત્રો આપણે જોયા સેવા કેમ્પના જે પદયાત્રી હજારો લાખોની સંખ્યામાં અહીંયા દ્વારકા નગરીમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે। તો આપણે 2 દિવસ પહેલા જ અહીંયા દ્વારકા આવી ગયા છીએ અને તો મિત્રો અહીંયા દ્વારકાધીશના આપણે દર્શન કરાવીશું અને આખું દ્વારકા કેવી તૈયારી થઈ છે। જે ફૂલડોલ ઉત્સવ, હોળી ઉત્સવ જે આપણે આવ્યું છે, તહેવાર આવી રહ્યો છે અને એ દરમિયાન અહીંયા ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે। તો અહીંયા કેવી તૈયારી થઈ રહી છે એ પણ મિત્રો આપણે બતાવીશું। તો ચલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને કમેન્ટમાં મિત્રો જરૂરથી લખજો જય દ્વારકાધીશ। આપણે આવી ગયા છીએ અહીંયા મુખ્ય જે ડોમ છે, આપણે એન્ટર થતા જ એક ડોમ આવે છે અને અહીંયા બાજુમાં જે જવા માટેનો રસ્તો છે। તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપીશું। તમે જોઈ રહ્યા છો પદયાત્રીઓ ધીમે ધીમે અહીંયા આવવા લાગ્યા છે, કારણ કે આગલા વિડીયોમાં ઘણા બધા મેં જે પદયાત્રીઓ આવતા છે સેવા કેમ્પના વિડીયો આપણે બતાવ્યા અને હવે મિત્રો આપણે દ્વારકા નગરીમાં દેવભૂમિ દ્વારકા કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકા આપણે આવી ગયા છીએ અને અહીંયા જે ઉત્સવ ઉજવવાનો છે, જે હોળીના તહેવારોમાં ઉત્સવ જે ઉજવવામાં આવી રહ્યો છે ફૂલડોલ ઉત્સવ, એની પણ આપણે મિત્રો માહિતી મળે છે। મિત્રો દૂર દૂર તમને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન થઈ રહ્યા છે। તો જરૂરથી મિત્રો લખજો જય દ્વારકાધીશ। દર્શક મિત્રો અહીંયાથી આપણે એન્ટર થઈશું અને સંપૂર્ણ માહિતી મિત્રો તમને મિત્રો ખૂબ જ જોશથી તૈયારી ચાલી રહી છે। અહીંયાના જે પદયાત્રીઓ હજારો લાખોની સંખ્યામાં આવવાના છે એની તૈયારી મિત્રો ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। જોઈ રહ્યા છો મિત્રો આપણે હવે આમાંથી પસાર થવાનું રહેશે, કારણ કે હજારો લાખોની સંખ્યામાં જે પદયાત્રીઓ દ્વારકાધીશ આવવાના છે તો એની પૂર્વ તૈયારી ખૂબ જ પૂર ઝડપથી ચાલી રહી છે, કારણ કે હવે જે ઉત્સવ છે ફૂલડોલનો એ લગભગ 2 દિવસ જ બાકી રહ્યા છે। તો ચલો મિત્રો આપણે જઈશું અને ત્યાંની પણ સંપૂર્ણ માહિતી મિત્રો આપણને દર્શાવીશું। અહીંયાથી જવાનું આવશે રહેશે। દર્શક મિત્રો તમે નજર પહોંચે ત્યાં સુધી દૂર દૂર સુધી આટલા જે ભાવિકો શ્રદ્ધાળુ લોકો અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા આવશે આગામી 2 દિવસમાં। દૂર દૂર સુધી જે લાંબી કતાર થશે જે દ્વારકાધીશના દર્શન કરવા માટે। આ બાજુ પણ જોઈ રહ્યા છો। તો આપણે અહીંયા જે એક ગેટ મૂકેલો ત્યાંથી આપણે બહાર નીકળી જઈશું। આવી ગયા છે મિત્રો આપણે મુખ્ય બજારમાં અને જોઈ રહ્યા છો મિત્રો તૈયારી ચાલી રહી છે। એમાં ટાઈમ ટેબલ બતાવવામાં આવી રહ્યું છે કે મંદિર ક્યારે બંધ હોય છે અને ક્યારે દર્શનનો સમય છે, તો મિત્રો ખાસ જોઈને અહીંયા આવવાનું રહેશે। અને જોઈ રહ્યા છો મિત્રો અત્યારથી ધીમે ધીમે અહીંયા શ્રદ્ધાળુ લોકોની ભીડ થવા લાગી છે, પદયાત્રીઓ પણ પહોંચવા લાગ્યા છે ધીમે ધીમે, તમે જોઈ રહ્યા છો મિત્રો। આ રીતે આપણે કોરિડોરમાં પાછા આવી ગયા છીએ અને આ રીતે દર્શન કરવા માટે જવાનું હોય છે મિત્રો। અને સંપૂર્ણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા કરવામાં આવી છે દ્વારકાધીશ નગરીમાં। મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। જે દર્શન કરવા આવતા હજારો લાખોની સંખ્યામાં જે પગયાત્રા ચાલી રહી છે એ આગામી 2 દિવસમાં જ અહીંયા દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકા આવી જશે અને અહીંયા જે પોતાની કંઈ માનતા હોય છે, કોઈ શ્રદ્ધા હોય છે, તો અહીંયા પોતાનો માનતા અને શ્રદ્ધા અહીંયા પૂરી કરવી છે। અહીંયા મિત્રો જઈ રહ્યા છે ગોમતી ઘાટ રસ્તો જઈ રહ્યો છે અને આપણે આગળની કોરિડોરમાં જઈશું। દર્શન મિત્રો ઉપર જે ટાઈમ છે ટાઈમ પછી આપણે આવ્યા હતા, તો ત્યાં હાલમાં મંદિર બંધ છે, પણ બને એટલી કોશિશ કરીશું આપણે મંદિરના દર્શન કરાવીશું। અને આ 56 જે સીડી છે મિત્રો એ ચડતા જ આપણે કૃષ્ણ ભગવાનના જે મંદિર છે દ્વારકાધીશના મંદિર આપણે પહોંચી જઈશું। જોઈ રહ્યા છો મિત્રો અહીંયા મંદિરનો સમય પણ છે અને આપણે અહીંયાથી હાલમાં મંદિર બંધ છે, આપણે અહીંયાથી મંદિરના દર્શન કરાવી અને પાછા બીજી સાઈડ જઈશું। દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિર બાજુમાં અને તમે દર્શન કરી રહ્યા છો મિત્રો દ્વારકાધીશના મંદિરના। અને આપણે આગળ જઈશું મિત્રો દ્વારકાધીશના મંદિરનો પાછળનું જે બજાર છે મિત્રો, અહીંયા આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ રહ્યા છે। હજારો લાખોની સંખ્યામાં જે પદયાત્રીઓ આવતા હોય છે અને ટૂંક સમયમાં મતલબ 2 દિવસમાં અહીંયા હજારો લાખોની સંખ્યામાં જે દ્વારકાધીશના પદયાત્રીઓ આવી રહ્યા છે। જે
જે ઉત્સવ હોળીનો ઉત્સવ છે એ અહીંયા ઉજવશે અને દ્વારકાધીશનું દર્શન કરી અને પોતાનું તો મિત્રો આપણે સરસ મજાના દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા અને હવે આપણે આગળ જઈશું અને ત્યાં અહીંયા આપણે જે પાછળની બજાર છે જે પણ બતાવી રહ્યા છે અહીંયા મોસ્ટ ઓફ અલગ અલગ દુકાનો છે, અલગ અલગ જે કૃષ્ણ ભગવાનના બાલ ગોપાલના જે કપડાં પણ અહીંયા મળી રહ્યા છે મિત્રો, જ્યાં તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના અહીંયા આખો સ્ટોલ તમને અવેલેબલ છે. દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ તરફ. ખૂબ જ સરસ મજાના પક્ષીઓ ઉડી રહ્યા છે. ગોમતી ઘાટ પર લોકો શ્રદ્ધાળુ સ્નાન કરી રહ્યા છે અને અહીંયા જઈ રહ્યા છે મિત્રો શંખ, શીતલા, કોડી અહીંયા ઘાટ ઉપર મિત્રો જઈ રહ્યા શ્રદ્ધાળુ ભક્તજનો સ્નાન કરી રહ્યા છે અને દ્વારકા નગરીના દ્વારકાધીશના ધામમાં પવિત્ર એવા યાત્રાધામ ગણાતું આપણું ગુજરાતનું એકમાત્ર સ્થળ દ્વારકાધીશ. ત્યાં લાખોની સંખ્યામાં આગામી 2 દિવસે ભક્તજનો અહીંયા આવશે અને શ્રી દ્વારકાધીશના દર્શન કરશે અને ફૂલડોલનો ઉત્સવ પણ જોઈશે. અહીંયા જોઈ રહ્યા છે મિત્રો અલગ અલગ આપણા આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભક્તજનો ત્યાં આવશે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપણે ગોમતી ઘાટમાં આવી ગયા છે અને દૂર દૂર તમને જે દ્વારકાધીશના ચરણ પખાળતો જે દરિયો તમને નજરે થઈ રહ્યો છે. હાલમાં દ્વારકાધીશના મંદિર બંધ છે તો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે દર્શન કરાવવા અને જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ભક્તજનો પોતાની શ્રદ્ધા પ્રમાણે કંઈક ને કંઈક બનાવી રહ્યા છે. જોઈ રહ્યા પક્ષીઓને ઘણા બધા શ્રદ્ધાળુ ભાવિકો ચણ નાખીને ખવડાવી રહ્યા છે. પક્ષીઓ ખૂબ જ સુંદર મજાના જે પાણીના પક્ષીઓ અહીંયા જે ચણ નાખે છે ભક્તજનો એ અહીંયા ખાવા માટે આવી ગયા છે અને લગભગ આપણાથી ડરતા પણ નથી મિત્રો. જોઈ રહ્યા છે મિત્રો ખૂબ જ સુંદર મજાનો અહીંયા નજારો છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો એક અલગ જ ખૂબ જ સુંદર મજાનો તમને તમારા દિલને આત્માને શાંતિનો અનુભવ થાય એવું ખૂબ જ સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે. દ્વારકા નગરીના દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશના ધામમાં અને મિત્રો જોઈ રહ્યા છો દૂર દૂર દરિયો જે કૃષ્ણ ભગવાનના મંદિરે એને ચરણ પખાળતો એવું તમને દૃશ્યમાન થાય. મિત્રો આપણે આગળ પણ જઈશું ધીમે ધીમે. દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા રામજી મંદિર રામઘાટ. દર્શક મિત્રો આપણે પહોંચીએ છીએ દ્વારકાધીશના મંદિરની એકદમ પાછળ સાઈડ ત્યાં જે સી વ્યૂ દરિયાના જે વ્યૂ છે એ બધું અને આ છે મિત્રો પાર્કિંગ છે જે ધર્મશાળાનું પાર્કિંગ છે મિત્રો. મોટી મોટી પ્રવાસી બસો અહીંયા આવતી હોય છે. આપણે આ જઈ રહ્યા છીએ મિત્રો અહીંયા દ્વારકાધીશના મંદિરની પાછળની સાઈડ ત્યાં જે દરિયાનો સુંદર એવો તમને બતાવીશ મિત્રો. વિડીયોમાં જોડાય તો ખૂબ જ શાંતિનો આનંદનો અહેસાસ થાય છે મિત્રો. આપણા દેવભૂમિ દ્વારકામાં આપણે આવી ગયા અને દ્વારકાધીશના મિત્રો પાછળ દર્શન પણ કરાવ્યા, પદયાત્રાના પણ દર્શન કર્યા અને આગામી 2 દિવસમાં જે ફૂલડોલનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાનો છે એનો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપી અને અહીંયા આપણે મિત્રો દ્વારકાધીશનો વિડીયો પૂરો કરી છે. તો બધા મિત્રો જરૂરથી કમેન્ટમાં લખે જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.